આપણું ફેમિલી આમ જુઓ ને તો બહુ ઊંચું, એટલે હાઈટમાં, આબરૂમાં 100 રૂપિયાની નોટ પણ કોઈ વગર વ્યાજે ના હાલે. અને માગીએ તો કોની પાસે? અમારી આખી સોસાયટી ભૂખડી 1200થી જ ભરેલી છે. આ તમે નહીં માનો, આ એક જ સોસાયટી એવી હશે જ્યાં એક જ છાપું આવે. સવારથી ચાલુ થાય તે સાંજે બધા ફ્લેટમાં ફરતું ફરતું લીરા નીકળી જાય. અરે શું થાય પણ હવે. ને મારા બાપાએ ભારે કરકસરિયા, આ દાંતિયાનો છેલ્લો દાંતો તૂટી ન જાય ને ત્યાં સુધી ઘસી ઘસીને માથું ઓળે. એમાં ને એમાં માથા ઉપર ટાલ પડી ગઈ છે. અરે ભાઈ શું વાત કરું, હમણાં આપણે ત્યાં એટલી ઠંડી પડી. આ શિયાળામાં કેવી ઠંડી, જાલિમ ઠંડી. મારા દાદાનું ચોકટું તો ડબ્બીમાં એમ કડકડ 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 થતું હતું. તે હમણાં ઉત્તરાયણ પછી 2 દિવસ જરા ઠંડી ઓછી થઈ ગઈ ને ત્યારે અમારું આખું ફેમિલી ઠંડા પાણીએ નાયું. વીજળીની બચત. હવે તમને એમ થતું હશે કે બાકીના 28 દિવસ અમે ગીઝર ચાલુ કરીને ધગધગતા પાણીએ નાયા હોઈશું. નો, યુ આર રોંગ. 28 દિવસ સુધી અમારું આખું ફેમિલી નાયું જ નહીં. આને કહેવાય કરકસર. આ બીજો દાખલો દઉં ને, આ હું એક્ઝામ આપવા જાઉં ને ત્યારે મારા બાપા સવારથી મારી પાછળ પાછળ ફરે. ગિરીશિયા, સ્પીડ રાખજે, લખવામાં સ્પીડ રાખજે. મેં કહ્યું પણ શું કામ બાપા? મને કે ડોબા, રિફિલ ખલાસ થઈ જાય ને એ પહેલા પેપર પતી જવું જોઈએ. સાહેબો, દુનિયા આખીને ત્રાસવાદે ભરડો લીધો છે. સવાર પડે ને તમે છાપું ખોલો, એક જ સમાચાર વાંચવા મળશે. ફલાણી જગ્યાએ બોમ્બ ફાટ્યો, ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓએ હુમલો કર્યો. હેરાન થઈ જાય. અને મારા તો ઘરમાં જ ત્રાસવાદીઓ હરે ફરે છે. આ મારો હિતિયો, મારા બાપા ને મારા દાદાજી, આ ત્રણેયને મેં ઉછેરેલા ત્રાસવાદીઓ છે. અને તમે નહીં માનો, એક ત્રાસવાદી તો રોજ મારા પડખામાં સૂઈ જાય. મારી બૈરી સુશીલા. ખરેખર ભાઈ, હું તો કહું છું કે આ કાસબને સાચવવા માટે આખી ગવર્મેન્ટ પૈસા ખર્ચે છે, જ્યારે મારા કુટુંબીઓને સાચવવા માટે હું પૈસા ખર્ચું છું. રોજ સવાર પડે ને નવા નવા હુમલા કરે છે. હુમલા? ક્યાં હુમલા? કોણે કર્યા? કેમ કર્યા? ગિરિયા, કોણે હુમલા કર્યા? એ ભાઈ લુખેશ, તું હુમલો ના કરીશ. હા યાર ગિરિયા, હું શું કહું છું, આપણે બધા જ ધંધા બંધ કરી દઈએ અને નવો ધંધો શરૂ કરીએ. આતંકવાદીઓને પકડાવવાનો ધંધો. અરે તું નહીં માને, એક એક આતંકવાદીને માથે 5 લાખ, 10 લાખ, 25 લાખના ઇનામ હોય છે. અને ગિરિયા મહિને એકાદ પકડાયો તો એ ઘણું. હા, એ તો સાચી જ વાત છે. વેરી ગુડ આઈડિયા. સૌથી પહેલા મને એમ કે તારા માથા ઉપર કેટલું ઇનામ છે, તને જ પકડાવી દઉં. ઓ ભાઈ, મને પકડાવીશ ને તો ઉલટાના સામેથી તારે દેવા પડશે. એટલે મારા નામની સોપારી તો લેતો જ નહીં, ઉલટાનો ઉલમાંથી ચૂલમાં પડીશ. લુખિયા તું કોઈ દિવસ નહીં સુધરે. હા તો પણ ગિરિયા, મેં ક્યાં સુધારા કેન્દ્ર શરૂ કર્યું છે? હવે તું મને એક વસ્તુ કે, આતંકવાદી જાણકારી કેન્દ્રમાં તારે મારી સાથે રહેવું છે કે નહીં? આતંકવાદી જાણકારી કેન્દ્ર, આઈડિયા ખોટો નથી લુખેશ. પણ જો ભાઈ, આપણે કાંઈ પણ હવે ધંધો શરૂ કરીએ ને પેલા ટર્મ્સ કન્ડિશન એકદમ ક્લિયર હોવી જોઈએ. બોલી દે. ટર્મ્સ કન્ડિશનમાં આપણે સૌથી પહેલા તો 50-50. હા, તારા ઘરમાં એક સરસ મજાનું ટેબલ ગોઠવી અને આતંકવાદી જાણકારી કેન્દ્ર આપણે શરૂ કરીએ. ભાઈ 1 મિનિટ, મારા ઘરમાં શું કામ? અરે ભાઈ, મારા ઘરમાં ટેબલ રાખશું તો આપણે બંને ઘરની બહાર ઉભા રહેવું પડશે. એ સાચું. બરાબર. આપણે કામ કરીએ, હમણાં ને હમણાં સેલમાં જઈને એક સરસ મજાનું ટેબલ લઈ આવીએ. હા, લાવ 6000 રૂપિયા. 6000 રૂપિયાનું ટેબલ આતંકવાદીને પકડાવવા માટે? કાંઈ નહીં, આટલા બધા ધખારા નથી કરવા. ઉભો રહે. જો ભાઈ 50-50 વાત કરી છે ને, હું તને 2000 રૂપિયા આપું છું, ટેબલ લઈ લે. કાંઈ વાંધો નહીં, હું તો જઉં છું કોઈ ભંગારવાળા પાસે અને જૂનું ટેબલ લઈ આવું છું. હા ભલે. અને સાંભળ, હે ગિરિયા સાંભળ, જલ્દી આતંકવાદીઓના છાપામાંથી એક લિસ્ટ બનાવ, કોના ઉપર કેટલું ઇનામ છે એ બધાનું ટોટલ કર. હું તારા ઘરે જઈને ટેબલ ગોઠવાવું છું. ઓકે? ભલે. ચાલો, જોયું તમે? આ લુકેશ ભલે આમ ગમે તેવો પણ એનું ભેજું ફળદ્રુપ છે. હવે તમને આવો વિચાર આવે, આતંકવાદી જાણકારી કેન્દ્ર બનાવો લિસ્ટ. ગુજ્જુભાઈ, ગિરીશ કુમાર, રૂપિયા 25,000 નું ઇનામ. એક આતંકવાદી ભંગારવાળાના વેશમાં જૂની પુરાણી વસ્તુઓમાં બોમ્બ ફિટ કરીને લોકોને વેચે છે. એની જાતને આ તો ફસાયા. આ તો મારા જ ઘરમાં બોમ્બ ફાટશે ને ઘર જશે ધડાકે, અને કદાચ મારે જ કાસબની બાજુમાં બેસવાના વાર આવશે. લુકેશ, એ માં,